માતાજીના આશીર્વાદના નામે છેતરપિંડી। બ્યુટી પાર્લર સંચાલિકાનું મંગળસૂત્ર અને રોકડ લઈને 3 મહિલાઓ ફરાર। વડોદરા શહેરના ગેંડીગેટ વિસ્તારમાં અંધશ્રદ્ધાનો લાભ લઈ છેતરપિંડીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। નવ્યા બ્યુટી પાર્લરની સંચાલિકા સાથે 3 અજાણી મહિલાઓએ માતાજીના આશીર્વાદ અને દોષ નિવારણના નામે વિશ્વાસમાં લઈ સોનાનું મંગળસૂત્ર અને રોકડ રકમ લઈને ફરાર થઈ જતા પોલીસ તપાસ શરૂ કરી છે। મળતી માહિતી મુજબ ગેંડીગેટ વિસ્તારમાં આવેલી નવ્યા બ્યુટી પાર્લરની સંચાલિકા હેતલબેન હિતેશભાઈ રોજની જેમ પાર્લર પર હાજર હતા ત્યારે 3 મહિલાઓ ગ્રાહક બનીને આવી હતી। શરૂઆતમાં તેમને મેકઅપ અને અન્ય બ્યુટી સર્વિસ અંગે વાતચીત કરી હેતલબેનનો વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ મુખ્ય મહિલાઓએ પોતાને જોગણી માતાનો સત આવતો હોવાનું કહી હેતલબેનને જણાવ્યું કે તેમના પાર્લરમાં માતાજીના આશીર્વાદ છે અને તેમના ઉપર નાગ-નાગિનનો દોષ છે। દોષ દૂર કરવા માટે વિશેષ પૂજા કરવી પડશે તેમ કહી મહિલાઓએ સોનાની વસ્તુઓ અને રોકડની માંગ કરી હતી। હેતલબેન મહિલાઓની વાતોમાં આવી જતા પોતાનું અંદાજિત 1.5 થી 2 તોલાના સોનાનું મંગળસૂત્ર તેમજ ₹3500 થી 4000ની રોકડ રકમ તેમને આપી દીધી। થોડાક સમય બાદ 3 મહિલાઓ સોનાના દાગીના અને રકમ લઈને ફરાર થઈ ગઈ હતી। પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં હેતલબેને પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસને આપેલી વિગતો મુજબ મુખ્ય આરોપી મહિલા લીલા રંગની સાડી જ્યારે અન્ય 2 મહિલાઓએ મરૂન અને રામા રંગની સાડી પહેરી હતી। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે 3 મહિલાઓની શોધખોળ શરૂ કરી છે। પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા લોકોની ધાર્મિક અથવા અંધશ્રદ્ધા આધારિત વાતોમાં આવીને સોનું, રોકડ કે અન્ય કિંમતી વસ્તુઓ કોઈને પણ સોંપવી નહીં। કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવામાં તે પણ અપીલ કરવામાં આવી છે। આ ગેંડીગેટ વિસ્તાર છે, આ મારું બ્યુટી પાર્લર છે। મેં 6 વર્ષથી અહીંયા પાર્લર ચલાવું છું। મેં પાર્લર આવી ત્યાર પછી તરત જ મારી પાછળ 3 બહેનો આવી અને એમને આજુબાજુ ઇન્ક્વાયરી કરી કે પાર્લરવાળા બેન ક્યાં છે। હું સામે હતી અને ત્યાંથી પછી હું આવી કે હા હું જ છું। હું અંદર ગઈ, મારા ગયા પછી 10 મિનિટ પછી પેલી બહેનો અંદર આવી સામે પાણી પીને અને પછી મને પહેલાં તો પાર્લરની જ વાતો કરી એમણે કે તમે મેકઅપ કરો છો। આ મારા 2 બેન છે ને એમને ત્યાં 25 વર્ષે બાબો આવ્યો છે એવું કે તો એમને ત્યાં અમારે યજ્ઞ કરાવવાનો છે તો યજ્ઞ માટે તૈયાર થવાનું છે, મેકઅપ કરશો? મેં કીધું હા કરીશ। કેટલા લેશો? બધે પ્રશ્ન કર્યો એમણે, અમે એને આન્સર આપ્યા તો કે સારું તો હમણાં હું છે ને 2 જણને લઈને આવીશ વેક્સ અને ફેશિયલ માટે અને એમને જ કે મેકઅપ પણ કરવાનો છે। મેં કીધું કંઈ વાંધો નહીં। એ બધું થયા પછી એમણે મારે વાતોમાં ઉલઝાઈ નાખી। એમણે કીધું મને જોગણી માતાનો સત આવે છે, અહીંયા પાછળ મંદિર છે ત્યાં આગળ મારો વસ છે એવું કે તમે આવીને પગે પડી શકો છો, તમે નસીબવાળા છો, તમારા પાર્લરમાં પગલાં પડ્યા માતાજીના, એવું બધું કરીને મને એણે વાતોમાં એ કરીને પછી મારી પછી બધી ઇન્ક્વાયરી કરાવડાવી કે ભાઈ મારા લગ્ન થઈ ગયા છે, હસબન્ડ છે, છોકરાઓ છે, બધું એમને ખબર પડી ગઈ ને પછી મને એવું કે મને બધું દેખાય છે તમારી ભવિષ્યમાં તમારું શું થયું છે, તમે યાદ કરો અમે બહુ દુઃખ જોયા છે, હવે તમે સુખ છો પણ તમને ખબર નથી પડતી। હિપ્નોટાઇઝ કરીને મને પછી ભાન નહોતું સાચે કે મેં શું બોલી ગઈ એમને અને પછી મને એવું કીધું કે તમારા પર છે ને દોષ છે નાગ અને નાગિનના। એ નાગ અને નાગિનના દોષ દૂર કરવા માટે તમારે છે ને થોડી પૂજાને એવું કરવું પડશે। એ પૂજા તમે ચાહો તો મારી પાસે પણ કરાવી શકો, તમે કેશ આપી દો એના, તમે તમારી સુહાગનની એક વસ્તુ આપવી પડશે, તમને હું પાછી આપી દઈશ 1 કલાક પછી, તમે વિશ્વાસ રાખો પણ તમારું કામ થઈ જશે આમ તેમ। પણ મેં હિપ્નોટાઇઝ થયેલી એટલે તમે મારી જાતે મંગળસૂત્ર ઉતારીને આપ્યું, મારા પાકીટમાંથી કાઢીને કેશ પણ આપ્યા કે હું આ પગે પડાવીને માતાજીના મંદિર પાસે લઈને હું 100 રૂપિયા લઈશ, બીજા તમને પાછા આપી દઈશ કરીને મારું મંગળસૂત્ર અને મારી કેશ લઈ ગયા છે। 3500-4000 જેવી કેશ હતી અને 1.5-2 તોલાની આસપાસ મારું મંગળસૂત્ર હતું। સાડી પહેરેલી હતી, 3 સાડી પહેરી હતી પણ જે માતાજી આવે છે એ લોકોને એમણે એમનો ફેસ બરોબર યાદ છે, ગોલ થોડા બોડીમાં હતા અને ગ્રીન કલરની સાડી પહેરી હતી। એક બેને મરૂન કલરની સાડી પહેરી હતી અને એક ત્રીજા બેને છે ને કંઈ રામા કલરની સાડી પહેરી હતી। પોલીસ ફરિયાદ કરી છે, મેં FIR કરાઈ આવી છું મેં। હેતલ હિતેશ ચૌહાણ। पिछले 25 सालों से भरोसे का नाम बालाजी इंश्योरेंस एंड फाइनेंस। मोटर इंश्योरेंस, मेडिकल इंश्योरेंस, जनरल और लाइफ इंश्योरेंस के साथ पुराने और नए वाहनों के लिए आसान फाइनेंस सुविधा, तेज प्रोसेस, भरोसेमंद सेवा और अनुभवी मार्गदर्शन, सब कुछ एक ही जगह। मैं रिकेश शाह, आपका स्वागत है बालाजी इंश्योरेंस एंड फाइनेंस में। हर सफ़र सुरक्षित होना चाहिए और उस सुरक्षा के पीछे होता है एक भरोसेमंद साथी। यहाँ आपको मिलेगा वाहन बीमा, मेडिक्लेम, वाहन फाइनेंस और RTO के से संबंधित विशेषज्ञ मार्गदर्शन, तेज सेवा और पूर्ण पारदर्शिता।
असंख्य ग्राहकों का विश्वास और वर्षों का अनुभव। बालाजी इंश्योरेंस एंड फाइनेंस, विश्वास, सेवा और सुरक्षा।